જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર। પહેલાં તો તમને બધાને મારા તરફથી દિલથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે બધાએ માત્ર 2 દિવસની અંદર 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દીધા છે। બીજા નંબરમાં આજથી આપણે એક નવી ચેલેન્જ લઈએ છીએ કે 30 દિવસ સુધી લગાતાર એક વિડીયો અપલોડ કરતા રહ્યો। અને ચેલેન્જ મારા ભાઈ એવી રહેવાની છે કે 30 દિવસની અંદર આપણે કરવાના છે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન। તો જોઈએ કે ખરેખર ચેનલ મોનેટાઇઝેશન થાય છે, કેટલા સબસ્ક્રાઈબર વધે છે, શું થાય છે, બધું તમને ડેલી વિડીયોની અંદર જોવા મળવાનું છે। તો આજનો ટોપિક રહેવાનો છે, પહેલી આપણે કોમેન્ટ આવી છે, પેરેટિયોસ દિવ્યેશભાઈની કોમેન્ટ કરેલી છે કે ભાઈ તમે વ્લોગ કઈ એપમાં એડિટ કરો છો? આપણે એકદમ સિમ્પલ એપમાં વિડીયો એડિટ કરીએ છીએ। બાકી જનરલી તમારા હાઈ વિડીયો વ્યવસ્થિત પ્રોફેશનલ સારા એનિમેશન આ બધા તમારે યુઝ કરવા હોય અને એ રીતે તમારે વિડીયો એડિટ કરવો હોય તો એના માટે કેપકટ છે, VN એડિટર છે, આવી ઘણી બધી એપ્લિકેશનો છે। તો ભાઈ હું તો એકદમ સિમ્પલ એપ્લિકેશન છે ઇનશોર્ટ, એના અંદર હું મારા બધા વિડીયો એડિટ કરું છું। શોર્ટ હોય, રીલ હોય અથવા તો લોંગ વિડીયો હોય, આપણે બધા વિડીયો એની અંદર એડિટ કરતા હોઈએ છીએ। દેખો કદાચ કોઈને ના આવડતું હોય તો એ બધા મિત્રોને આ વિડીયો બહુ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। આપણે એકદમ લાઈવ ખાલી નોર્મલ વિડીયો એડિટ કરીને બતાવીએ। તો પહેલાં આપણે જતું રહેવાનું વિડીયોની અંદર, એના અંદર ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનો, બરાબર। પણ અંદર તો કોઈ વિડીયો આપણા જોડે પડ્યા નથી, તો આપણે એક કામ કરીએ, એક લાઈવ આપણે વિડીયો ઉતારીએ, બરાબર છે। અત્યારે હાલમાં કોઈ કદાચ રીલ્સ બનાવવાનો શોખ હોય, રીલ્સ બનાવતા હોય તેમના માટે આ વિડીયો ખરેખર જોરદાર મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। તો ઘણા બધા મિત્રો મારા ઘેર આવતા હોય છે અને મને પૂછતા હોય છે કે ભાવાજી તમે અમે વિડીયો કઈ રીતે લ્યો છો, બરાબર। તો આપણે એકદમ તમને બધાને લાઈવ પ્રૂફ બતાવીએ। સમજી લો કે આ તમારો પાર્ટનર છે, તો ઓના જોડે તમે વિડીયો શૂટ કરતા હોય તો તમારે કઈ રીતે વિડીયો શૂટ કરવાના એ હું તમને બતાવી દઉં, એંગલ કઈ રીતે રાખવાનું। તો પહેલા નંબરમાં મારા ભાઈ સૂર્યના જેટલા પણ કિરણો, આછા કિરણો પડતા હોય ને આપણા ફેસ ઉપર, તો એના કારણે તમારી ક્વોલિટી એકદમ ડબલ થઈ જાય। પહેલાં તો તમારી જોડે સારા કેમેરાવાળું ફોન હોવું જોઈએ કે જેના અંદર ક્વોલિટી 1 નંબર આવતી હોય। તો આપણા જોડે તો iPhone 13 છે મારા ભાઈ, પહેલાંથી જ તમને બધાને કહી દઈએ। તો દેખો સમજી લો કે આ ભાઈ બોલે છે, બરાબર છે, કોઈ આપણે ડાયલોગ હાલ્યો તો આ ભાઈ બોલે છે ને તો આપણે આ રીતે શૂટ કરી શકીએ, બરાબર છે। ઘણા મિત્રો કઈ રીતે શૂટ કરતા હોય છે, આ રીતે પાછળ। સમજી લો કે તમારા જોડે ત્રીજો વ્યક્તિ નથી તો તમે એક સરસ મજાનું સ્ટેન્ડ લાવી શકો છો। સ્ટેન્ડ તમારે પરચેઝ કરી નાખવાનું અને આ રીતે સાઈડમાં પાછળ સ્ટેન્ડ ઊભું કરી દેવાનું, એટલે એના કારણે આ સામાન્ય તમારે મતલબ ઓને તમારે બ્લડ રાખવાનું અને ફોકસ રાખવાનું આ ભાઈના ઉપર, એ રીતે તમારે શોટ લેવાનો અને પોતાનું શોટ લેવાનું આવે તો એ વખતના સ્ટેન્ડ સીધું આ ભાઈના પાછળ લગાવી દેવાનું, બરાબર છે। આ ખભો બ્લડ રાખવાનો અને આપણા પર પૂરેપૂરું ફોકસ રાખવાનું, જેના કારણે જોવાની બહુ ખતરનાક મજા આવે, બરાબર છે। આ રીતે મારા ભાઈ શૂટ લેતા હોય છે। તો આપણે એક શૂટ લઈ લઈએ ખાલી, આપણા જોડે જુઓ અત્યારે હાલમાં તો સ્ટેન્ડ છે નહીં એટલે ડાયરેક્ટ આપણે શૂટ લઈએ, બરાબર। એટલે શું નામ છે ભાઈ તમારું? વિક્રમ। વિક્રમભાઈ કયામાં ભણો હો? 11માં। 10માં કેટલા ટકા આવ્યા? એ મને ખબર નહીં. અરે રે, બરાબર। આમ એ રીતે એ ભાઈનું શૂટ લઈ લેવાનું અને હા મારા ભાઈને કહી દેવાનું ભાઈ તું મારું શૂટ લઈ લે, બોલો ચાલુ કરો ભાઈ। એટલે ભાઈ શું નામ છે તમારું? વિક્રમ। અને કયામાં ભણો હો? 11મું। બરાબર। 10માં કેટલા ટકા આવ્યા? મને ખબર નહીં. હા, તો જોયું ગાઈસ, આ રીતે આપણે શૂટ લઈ લેવાના। પહેલાં હું તમને બધાને શીખડાવું કે ભાઈ ઇનશોર્ટની અંદર કઈ રીતે એડિટ થાય છે। તો જુઓ આપણે પહેલાં ખોલી નાખવાનું ઇનશોર્ટ। ઇનશોર્ટ મારા ભાઈ અમે એટલા માટે એના અંદર એડિટ કરીએ છીએ કારણ કે એકદમ ચૂટકીભરમાં એડિટ થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી, ના કોઈ લોડ લેશે। તો આપણે પહેલાં ઇનશોર્ટ ઓપન કરી નાખવાનું, આ રીતે જે સામે આપણે શોટ લીધા છે ને એને પહેલાં બે સિલેક્ટ કરી નાખવાના, પછી રાઈટ ઉપર ક્લિક કરવાનું। જુઓ થોડી વારની અંદર ફટાફટ આવી ગયું કે ના આવી ગયું? આમ છે ને આપણે જેટલો ભાગ લેવો હોય, સમજી લો કે પહેલો ભાગ મારો આ છે, મેં ભાઈને પૂછ્યું છે કે ભાઈ શું નામ છે તમારું, તો આપણે આ રીતે બરાબર જેટલો ભાગ હોય એટલો આપણે ખાલી લઈ લેવાનો અને સમજી લો કે હું બોલતો હોય તો પહેલાં મારો શોટ લઈ લેવાનો, એટલો શોટ આપણે આ રીતે સ્પ્લિટ છે બાજુમાં, બરાબર છે। તો આ સ્પ્લિટને કટ કરી નાખવાનું, એના પર ટચ કરે એટલે વિડીયો કટ થઈ જાય। આમ બીજા નંબરનો ભાગ પકડવાનો, જે હોમોવાળી પાર્ટી બોલી હોય એનું, બરાબર છે। અને એ રીતે આપણે પાછું એ ભાઈનું પાછું લાવી દેવાનું। બસ મેં પૂછ્યું એટલે ભાઈ શું નામ છે તમારું, તો મારા ભાઈ જવાબ આલ્યો કે મારું નામ વિક્રમ છે। તો આપણે જુઓ એ આ જુઓ હું તમે આ ગાપાસી કરી શકો છો, બરાબર। આ રીતે તમારે કટ કરી અને એડિટ કરી નાખવાનું। અને મારા ભાઈ ઓના અંદર ઇનશોર્ટ લખેલું છે ને, જેનો ટ્રેડમાર્ક આવેલો છે એના પર નોની ચોકડી છે ક્રોસ કરીને, એના પર તમે ટચ કર્યો અને ફ્રી રિમૂવ ઉપર ટચ કરો ને એટલે ઓટોમેટિક તમારું ટ્રેડમાર્ક નીકળી જાય, એટલે કોઈને ખબર જ નહીં પડે કે ભાઈ આ ભાઈએ કઈ એપ્લિકેશનની અંદર એડિટ કર્યું છે। બીજા નંબરમાં
આપણે વિડીયો કમ્પ્લીટ રેડી થઈ જાય એટલે ઓય કરી નાખવાનું એક્સપોર્ટ, બરાબર છે. ફ્રેમ રેટ કરી નાખવાની 60 અને MP4 કરી નાખવાનું. હોય જો રિઝોલ્યુશન આવી જશે 1080 60માં તમારો વિડીયો સેવ થઈ જશે. એકદમ સિમ્પલ ટ્રીક છે મારા ભાઈ ઇનશોર્ટની અંદર, બરાબર. આમ આપણે નેક્સ્ટ કોમેન્ટ જોઈએ કે બીજા ભાઈએ શું કોમેન્ટ કરી છે. તો લેડો પહેલાં તો ફરીથી બધું ચેક કરવું પડે, ટેકનિકલ ભાવ હજી લખવું પડે, બરાબર. બીજા નંબરમાં વ્યૂઝ ખરેખર 733 વ્યૂઝ અમારા માટે બહુ મોટી વાત છે, બરાબર. બેનરવાળો વિડીયો આપણે લાવી દીધો. ભાવિકભાઈ ફેસબુક પેજ કેવી રીતે બનાવો આના પર પણ વિડીયો લાવો. તો કાલે આપણે વિડીયો લાવી કે ભાઈ ફેસબુક પર પેજ કઈ રીતે બનાવવું, પેજ ઉપર કઈ રીતે ઇન્કમ થાય, બધી જ માહિતી તમને બધાના કાલના વિડીયોમાં જોવા મળશે, બરાબર. બીજી એક ભાઈ મસ્ત હા વિડીયો હાઈ ક્વોલિટીમાં કઈ રીતે અપલોડ કરવાનો તેના પર પણ વિડીયો લાવજો ભાઈ. તો આ વિડીયોની અંદર હું તમને બધાને જણાવું છું ભાઈ કે હાઈ ક્વોલિટીમાં કઈ રીતે આપણે વિડીયો અપલોડ કરવો. તો એના માટે તો ભાઈ તમારા સૂર્યના જેટલા પણ મતલબ કે તમે જે એરિયામાં રહેતા હોય એ એરિયામાં તમે તમારું વિડીયો શૂટ કરતા હોય ને તો સૂર્યના કિરણો આછા તમારા પર પડતા હોય ને તો એના કારણે તમારું પહેલાં તો વિડીયો મસ્ત ઉતરશે, તમારી ક્વોલિટી ઓટોમેટિકલી અપ થઈ જશે. ત્રીજા નંબરમાં સમજી લો કે તમે તમારું વિડીયો સેવ કરો છો 4K 60માં ઉતાર્યું છે અને આપણે અપલોડ કરવાના છે ઇન્સ્ટાગ્રામની અંદર. તો આપણે શું કરવાનું ભાઈ 1080 60ની અંદર આપણું વિડીયો સેવ કરવાનું, બરાબર. અને આમ તમારી ઇનશોર્ટની અંદર એક બીજું એક ફીચર્સ આવે છે તમને બતાવી દઈએ. ઓમાં નહીં મારા ભાઈ, આપણે આઈફોનની અંદર આવેલું છે. શું છે ખબર છે? આપણું કે HDR, તમારે HDR રાઈટ રાખવાનો, જેના કારણે તમારી વિડીયો ઓટોમેટિકલી HDમાં કન્વર્ટ થઈ જાય, બરાબર છે. ત્રીજા નંબરમાં તમે જ્યારે તમારું વિડીયો અપલોડ કરતા હોય ને તો એ સમયે તમારે નેટવર્ક એકદમ ફાસ્ટ હોવું જોઈએ. જો તમારું નેટવર્ક સ્લો છે ને તો એના કારણે પાછી વિડીયો ક્વોલિટી ડાઉન થશે, બરાબર છે. અને ચોથા નંબરમાં કે તમારા જોડે તો પહેલાં સારો ફોન હોવો જોઈએ. તમારો જેટલો સારો ફોન હશે એટલી તમારી ક્વોલિટી મજબૂત આવશે, બરાબર છે. બાકી તમે યુટ્યુબ હોય ઇન્સ્ટા હોય તમે આ રીતે તમારો વિડીયો અપલોડ કરી શકો છો. બાકી ઇન્સ્ટાગ્રામની અંદર પણ એક ફીચર્સ આવે છે એના કારણે વિડીયોની ક્વોલિટી હાઈ થઈ જતી હોય છે, એ પણ તમને બધાને લાઈવ બતાવી દઈએ, બરાબર. સમજી લો કે આપણે કોઈ ફોર એક્ઝામ્પલ આ પ્લસ ઉપર જ્યાં કોઈ આપણે એમની રેન્ડમલી રીલ્સ અપલોડ કરીએ, બરાબર છે. સમજી લો કે આ પહેલી રીલ્સ છે એના પર અપલોડ કરીએ, થોડો લોડ લેશે મારા ભાઈ, પણ ચિંતા ના કરતા તમને આજના વિડીયોમાં મજબૂત શીખવા મળી જવાનું છે. અમુક ટ્રીકો છે ને કોઈ કહેતા નહીં હોતા, કારણ કે બધો યાર વિડીયો વાયરલ કરવા હોય, બરાબર. તો જુઓ આપણે વિડીયો મેળ્યો પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરે ને એટલે તમારા નેચર જવાનું, તો આ મોર ઓપ્શન દેખાય એના પર તમારે ટચ કરવાનું. અપલોડ એટ હાઈએસ્ટ ક્વોલિટી એના પર તમારે ટચ કરવાનું. જુઓ ઘણા બધા મિત્રોના આ રાઇટ નહીં હોતું, ડિસેબલ હોય છે, તો આપણે પહેલાં એને કરી નાખવાનું એનેબલ, એટલે તમારું વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર ઓટોમેટિકલી ક્વોલિટી હાઈ થઈ જશે. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ છીએ. બાકી તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને તમે બધા એક સરસ મજાનું તમારું સજેશન આપજો, તમારી કોમેન્ટ કરજો કે ખરેખર 30 દિવસની અંદર આપણી ચેનલ મોનેટાઇઝેશન થશે કે નહીં થાય, પ્લસ કે મારા ભાઈ કેટલા સબસ્ક્રાઈબર આપણે 30 દિવસની અંદર ગેન કરી શકશું. બધા કોમેન્ટ જરૂરથી કરજો. બાય, ટેક કેર એન્ડ જય માતાજી. મળીએ કાલના નવા વિડીયોમાં.